ખાતે રેહુડી રસિયાનો ફૂલફાગ મહોત્સવ કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં આન બાન અને શાન સાથે ઉજવાયો। પૂજ્ય શ્રીના સાનિધ્યમાં રેહુડી રે રસિયાનો રંગારંગ કાર્યક્રમ મુખ્ય મનોરથી રેડિયોલોજીસ્ટ ડોક્ટર ધરતી પિયુષ પરીખ, ડોક્ટર યશવી મિતેશ શાહ, ડોક્ટર ધ્રુવી જય શાહ, સુધાબેન એમ શાહ, નિવૃત્ત આચાર્ય નયનાબેન સતીશકુમાર શાહ, ભાવિ ચિતપુરવાડા મહિલાઓના સહયોગથી રસનીતિ કલાવૃંદના મોહિનીબેન શાહ, કીર્તનકાર વૃંદ દ્વારા સંગીતના સથવારે ડભોઈ દશાલાડવાડી ડભોઈ ખાતે યોજાયો। કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીનું સમાજના આગેવાનો અને મનોરથીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું અને પૂજ્ય શ્રીના કરકમલો દ્વારા સહયોગી મહિલા બહેનો મનોરથી બહેનોને સ્મૃતિ ચિહ્ન મોમેન્ટો આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યા। વ્રજના રસિયા ગીતો દ્વારા મહિલાઓ વ્રજના નૃત્યાંગના કરીને નાચી ઝૂમી ઉઠ્યા હતા। એટલું જ નહીં, પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજીના કરકમલો દ્વારા તેરે લાલાને રંગ ડાલા એમ ફૂલોથી વર્ષા વૈષ્ણવ પર વરસાવી અને વૈષ્ણવ દ્વારા પણ પૂજ્યશ્રીને ફૂલો દ્વારા ફૂલભાગનો અલૌકિક લાહો લીધો હતો અને વ્રજભૂમિનો માહોલ સર્જાયો હતો। પ્રમુખ રાજુભાઈ પોરતલાવાળા, હર્ષદભાઈ કવાંટવાલા, કિશોરભાઈ વસાઈવાલા અને તેમની સમગ્ર ટીમ દ્વારા યાદગાર સુંદર આયોજન અને પ્રમુખ રાજુભાઈ પોરતલાવાળા કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ તમામ મુખ્ય મનોરથી બહેનોનો પરિચય આપીને મુક્ત કંઠે પ્રશંસા કરીને પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમાર મહોદય શ્રી વચનામૃત દ્વારા પ્રભુ શ્રી કૃષ્ણ પામવા રસ, પ્રેમ, વિરહ વ્રજ ભક્તો સાથે પ્રભુએ 40 દિવસ કરેલી લીલાઓની વિશેષ સમજૂતી આપી હતી। ડભોઈ વૈષ્ણવ સમાજના તમામને શુભમ ભવતું કલ્યાણસ્તુ હતું એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા। આભાર વિધિ વિકાસ શાહે કરી। સૌપ્રથમ સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। આજે શ્રી ડભોઈ દશાલાડ નાથ સમસ્ત આયોજિત હોડી રસિયા ફાગોત્સવમાં મને મુખ્ય મહેમાન તરીકે ઇન્વિટેશન આપવા બદલ હું ખૂબ જ આભારી છું। એન્ડ પરમ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમાર અને અંબાજીના આશીર્વાદ મારી શરૂઆતની કારકિર્દીમાં જ મળ્યા એ બદલ હું ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરું છું। ડભોઈ દશાલાડ નાથ સમસ્ત મારું જે માન સન્માન કરવામાં આવ્યું એ બદલ હું ખૂબ જ કારોબારી તથા પ્રમુખશ્રી એન્ડ મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું અત્યારે રેસિડેન્ટ ડૉક્ટર તરીકે પારુલ હોસ્પિટલમાં એમડી રેડિયો ડાયગ્નોસિસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું અને આગળ ફ્યુચરમાં પણ સમસ્ત જ્ઞાતમાં કોઈને કંઈ પણ તકલીફ હોય તો એ બદલ હું સેવા માટે હંમેશા હાજર રહીશ। શું નામ તારું? ધરતી પર।